એસવીપી હોસ્પિટલમાં જે રીતે અંધેર અને લૂંટ ચાલવાની બાબત મારા ધ્યાને આવી છે ને એના કેટલાક પુરાવા છે એ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. કચ્છનો એક 23 વર્ષનો યુવાન અકસ્માતે ઈજા પામીને એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે. 23 જ વર્ષનો છે. દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે, તમને કોઈ ખર્ચ લાગશે નહીં. 3-4 દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો, લિફાફોફી લાગે છે, એટલે દર્દી કહે છે કે અમારે અહીંથી જતું રહેવું છે, અમારે બીજે સારવાર લેવી છે. તો પહેલા કહ્યું કે 68,000 ભરવા પડશે, પછી કહ્યું કે 36,000 નું બિલ થયું છે, 36,000 તમારે ભરવા પડશે. એટલે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે, તો આ પૈસા શેના ભરવાના? તો કે તમે અધૂરી ટ્રીટમેન્ટ એટલે કે પગ કપાવવાનો છે, પગ કપાયા વગર જવું છે, તો તમારે પૂરા પૈસા ભરવા. દર્દીના સગાએ મને ફોન કર્યો. મેં આરએમઓ કુલદીપ જોશી સાથે ફોન પર વાત કરી. એમણે મને કહ્યું કે સાહેબ શું કરીએ, આમાં નિયમ જ એવો કરી દીધો છે કે પૂરી ટ્રીટમેન્ટ લીધા વગર કોઈ દર્દી જાય તો જેટલી ટ્રીટમેન્ટ થઈ છે એ ફ્રી કરી છે એના બધાના પૈસા વસૂલ કરીને દર્દીને જવા દેવા. મને નવાઈ લાગી, આવું કેમ? તમે કોઈ પ્રેક્ટિકલ રસ્તો જોશી કાઢો, આ ગરીબ દર્દી છે. અને સાહેબ મારી મુશ્કેલી છે, આ તો આયુષ્યમાનમાં આ જ જોગવાઈ છે. 3 મિનિટ સુધી મારીને એમના વચ્ચે વાત થઈ. દર્દીના સગાને મેં ફોન કર્યો કે તમે બિલ બરાબર જોઈ લો ભાઈ, કઈ તકલીફ હશે તો થશે તે અમે કઈ કરીએ, પણ હવે નિયમ છે મારે મોકે છે, તમને મદદ કરી શકાય એમ નથી. દર્દી બિલ માટે જાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે 29,000 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે. બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે. 29,899 રૂપિયાનું મેડિકલ સ્ટોરનું એસવીપી હોસ્પિટલનું બિલ. આમાં તમને સોફ્ટ કોપીમાં સરખું દેખાય છે, સોફ્ટ કોપી પણ આપને કલર કોપી બિલની મનીષભાઈની હું કહીશ આપને સૌને મોકલી આપે. 29,899. એટલે દર્દી કહે છે કે સાહેબ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી, તો આ બિલ 29,000 નું કેમ? નીચે ઉપર ધક્કા ખાય છે પેલો કે બિલ તમે કહો છો પણ એ દવા ક્યાં આપી, ક્યારે? માથાકૂટના અંતે પછી કે છે ના એ દવા તમારે ત્યાં નથી ગયા, ખૂણામાં પડી છે. આ એનો ફોટો. આ બધી દવાઓ કે આ ખૂણામાં પડી છે, તમને પહોંચી નહોતી, બિલ લખાઈ ગયું છે. એટલે હવે તમારું મેડિકલનું બિલ 29,000 નહીં, 3,000 ને ઓડ રૂપિયા જ થાય છે. નવું બિલ આપે છે 3,000, એનો પણ ફોટો આપે છે. દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી, એની સાથે તમે એક્સરે ના 4,000 રૂપિયા મૂક્યા છે. એક્સરે તો મેં રોકડા ભર્યા હતા પૈસા, તો મારા બિલમાં કેમ? જો મેં આ પૈસા આને આપ્યા હતા, આની પાસે ભર્યા છે, એની બધી જ વાતચીતની માથાકૂટના અંતે પછી સ્વીકારે છે કે હા આ બિલ છે ને એ એક્સરે નું તમારું ખોટું ચડાવી દીધું હતું, એટલે એ પણ અમે કાઢી આપીએ છીએ. એટલે 4,000 રૂપિયા એક્સરે નું બિલ હતું એ પછી બાદ થાય છે. દર્દી અને બિલિંગમાં જે બેન હતા એ પાછા ડ્યુટી ઉપરથી જતા રહ્યા, એટલે એની સાથે ફોન પર વાત કરે છે. થઈ ગયા છે. કેમ શું થયું? આપણે જે સિવિંગ કિટ ના પૈસા લગાવ્યા છે ને, સિવિંગ કિટ મેં રોકડા પૈસા આપ્યા ત્યાં. સેવિંગ કિટના? હા, જે નીચેના જે બિલ હતો ને બધા મેં રોકડો આપ્યો હતો, અને અહીંયા બધું એડ છે. આવી રીતે કેમ ચાલે? એ કો તમે બિલિંગ ડિપાર્ટમેન્ટમાં ત્યાં?
બિલિંગ ડિપાર્ટમેન્ટમાં હું ગયો, પછી ફાર્મસી ગયો, પછી બિલિંગ ડિપાર્ટમેન્ટ ગયો, પછી એગ્યારમાં હું ગયો. હું હાલીને થાકી ગયો છું. અને રૂપિયા જે છે ને 17,000 ખોટા બિલ બનાવે છે. જે મને સામાન આપ્યો છે ને એમાં પણ અડધો રાત્રે 12 વાગે મંગાવ્યો છે, અડધો ક્યાં વાપર્યો છે એનો કોઈ એસ્ટિમેટ એના પાસે છે જ નહીં. તમે નર્સિંગ સ્ટાફને કહો કે તમે બધો સામાન છે બધું કેવી રીતે વાપર્યો છે, ક્યાં વાપર્યો છે. એના પાસે કોઈ ડેટા નથી. હમણાં જે એવું છે ને શું કહેવાય ડ્રેસિંગ કેટલી વખત કરી એ પણ ઉપર નથી ખબર. અને હમણાં ના, એ ડોક્ટરને ખબર હશે. અરે બેન નથી ખબર, હમણાં એડ કરે છે બધું. ઓને પૂછીને કેટલા વાગે થયો, શું થયો. હવે આવી રીતે કેમ ચાલે? મોકલો કોઈક ને અહીંયા અમને, નહીં તો એમ પૈસા નહીં થાય બેન. આવી રીતે નહીં ચાલે. આ બધું ગોટાળો છે અહીંયા, તસ્કરી છે દવાઓનો. આવી રીતે કેમ ચાલે? અમે મારો નથી જઈએ ધરણા ઉપર, બીજું શું કરીએ? આવી રીતે અને પેશન્ટની હાલત ગેંગ્રીન થઈ જશે ને સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. અમે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું છે. હું ફોન કરું છું, બરાબર મોકલું છું. ફોન કરો મને હમણાં 5 મિનિટમાં મામલો ક્લિયર અપાવડે. અમારી નીચે એમ્બ્યુલન્સ ઊભી છે, હવે મને 1 મિનિટ પણ રાહ નથી જોવાની. એ તમે નર્સિંગ સ્ટાફને કહો, હું ઘરે આવી ગઈ છું. બેન તમે ફોન કરીને કહો એને, જે કહેતા હોય કહો એને. હું થાકી ગયો છું હાલીને. એક તો માળ ઉપર 11 ચડવાના, હવે નીચે ઉતર લીપ ને એ ને હું ને હવે કંટાળો આવી ગયો છે. હા હું વાત કરું છું. ચાલો. આ રીતનો દર્દી સાથે વ્યવહાર થાય છે. દર્દી કહે છે હું ધરણા ઉપર અહીં બેસી જાઉં છું અને મીડિયાને બધાને બોલાવું છું, મારી સાથે આવું થાય છે. પછી કે આ દવા ખૂણામાં પડી હતી એ મળી ગઈ, એટલે 29,000નું બિલ નહીં, હવે મેડિકલનું બિલ ખાલી 3,000 રૂપિયાનું થાય છે. એક્સરેના તમે રોકડા ભરી દીધા હતા એ હવે ખબર પડી ગઈ, એટલે હવે તમારે એક્સરેના પૈસા જે બિલમાં ચડાવ્યા છે એ અમે હવે તમને બાદ કરી આપીએ છીએ. તમે જુઓ મારી સાથે પણ જે 17,000 નો હતો ને નહીં, પહેલા એને શું કીધું? તમારા દર્દી દાખલ થયા એટલે પહેલું એમણે એવું કીધું કે આયુષ્યમાન કાર્ડ મુજબ દર્દીની દવા ફ્રી થશે. દર્દીએ કીધું કે તમારું આયુષ્યમાન કાર્ડ મુજબ દવા ફ્રી થશે. ત્યારે દર્દીને દાખલ કરાવ્યું. દાખલ કરાવ્યા બાદ 3 દિવસ ટ્રીટમેન્ટ ચાલ્યો. 3 દિવસ ટોટલ. અને ત્યારબાદ એ કીધું કે પગ કાપવું પડશે. તો અમે કીધું કાપવામાં અમારી સહમતિ નથી. અમને સાજો કરવા માટે અહીં હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો એ લોકોએ કીધું કે અગર તમે કાપવા નથી માંગતા તો આયુષ્યમાન જે છે એ માત્ર ને માત્ર ઓપરેશનમાં ચાલશે. અગર તમે પગ કપાવશો તો આયુષ્યમાન ચાલશે. અગર રજા લેશો તો 67,000 રૂપિયા ભરવા પડશે. 67,000? હા 67,000. હા. ત્યારબાદ એક બિલ મને આપ્યું જે મેં શુક્લાજીને મોકલ્યું છે 29,000 નું ફાર્મસી 29,000 નું બિલ મોકલ્યું. હા 29,000 નું બિલ હું ચેક કરાવવા નીચે ગયો ત્યારે ખબર પડી 17,000 ની દવાઓ જે નીચેથી ગઈ છે એ ઉપર નથી પહોંચી. બરાબર. ઉપર એ દવાઓના મેં ફોટા પણ મોકલ્યા છે. જે નીચેથી ગઈ ઉપર એક ખૂણામાં પડી હતી. એ દવાઓ પાછી ફરી ફાર્મસી ઉપર મોકલી અને કીધું કે આ તમારું 17,000 નું બિલ અમે કાપી નાખીએ છીએ. મેં કીધું તમે કાપી નાખો છો વાત સાચી, પણ આ દવાઓનો ઘોટાળો થયો કેમ આનું સ્પષ્ટ નાખતો. ત્યારે એક બેનની કંઈક સાઈન હતી. એ બેન પણ ત્યાં હાજર હતા નહીં. પછી એક્સરે ના બિલ એને ચડાવ્યા હતા 4200 રૂપિયા. મેં કીધું આ 4200 રૂપિયા મેં રોકડા આપી દીધા છે, તમે આ બિલમાં લખ્યા કેમ છે? ત્યારે જે છે એની આઈડી માંથી રાત્રે 10:30 વાગે આ બિલ ડિલીટ કરવામાં આવ્યું. અને ત્યાંના મેનેજર કોઈ છે એના સાથે પણ મારી વાત થઈ હતી. ત્યારે આ બિલ ડિલીટ કર્યો અને 67,000 નું બિલ લાસ્ટમાં ફાર્મસી નું 29,000 અને 700 ટોટલ મેં 13,000 રૂપિયા આપ્યા. પહેલા તમારું 67,000 નું બિલ છે મૌખિક કહેલું કે એમણે કઈ બિલ નું આપેલી કોપી કે એવું કઈ? મૌખિક કહેલું કે 67,000 તમારા થશે. બરાબર. અને આ પહેલા જે 29,000 ફાર્મસી ના છે એના એ લિખિતમાં એનું બિલ મોકલ્યું છે. બિલ મોકલાવેલો એટલે તમારી પાસે બિલ નો ફોટો કેવું છે કે? હા મોકલી દીધું ને, શુક્લાબેન મોકલ્યું છે. અચ્છા ઓકે. 29,000 નું પહેલા 29,000 નું બિલ, પછી તમે આ દલીલ કરીને કહ્યું કે આ દવાઓ તો ઉપર આવી જ નથી એટલે પછી એ બાદ કર્યું ને? પછી 3200 નું એ પણ મોકલાયું છે. લાસ્ટમાં જે 3200 મેં જમા કરાવી એ પણ મોકલ્યું છે. અને તો એ બિલ જે છે ને એ એક્સરે કરાવે છે, એ પૂરા શરીર કા એક્સરે કરાવે છે. અને શરૂઆતમાં એ
દર્દીનું જે પેશન્ટ સાથે આવે છે એને વાતોમાં બાંધી લે કે આવી રીતે થશે આવી રીતે થશે. પણ ટૂંકમાં મેં આપને કહ્યું એ પ્રમાણે એક એમણે શબ્દ જે વાપર્યો એ પ્રમાણે દવાઓની તસ્કરી, 29,000 રૂપિયાની દવાઓનું બિલ બને છે, જે દવા પેશન્ટ માટે વપરાઈ નથી, ગઈ નથી, ખૂણામાં પડી છે. સ્વીકારનાર બેને સાઇન કરી છે કે એ જતા રહ્યા છે. દર્દીના સગા આટલી બધી માથાજી કરે છે, પછી એ 29,000 વાળું બિલ સીધું 3,000 રૂપિયા થઈ જાય. 4,4200 રૂપિયા એક્સરેના ભેડા હતા કે છે રોકડા આપ્યા હતા, માથાકોટના અંતે કરે છે. હવે એસવીપી હોસ્પિટલના સંચાલકોની જવાબદારી એ હતી કે એક સંસદ સભ્ય તરીકે મેં મુદ્દો ઉઠાવ્યો છે, મારા સાથે વાત કરવી જોઈએ કે સાહેબ આપની પાસે કોઈ વિગતો છે, અમે એની તપાસ કરાવીશું. એના બદલે મીડિયા ખોટું છે, દુનિયા આખી ખોટી છે અને અમે જ સાચા છીએ. આ દર્દીના સગાની એમને એ વખતે થયેલી વાત, આ બધા જ પુરાવાઓ એટલા માટે હું રજૂ કરું છું કે આ તો એક દર્દીના સગા થોડા જાગૃત પણ હતા. કચ્છમાં હું ધારાસભ્ય હોવાના કારણે મારો મોબાઈલ હતો ને મારા સાથે વાત કરી. આવા કેટલાય દર્દીઓની રોજ શું હાલત થતી હશે. હું માંગ કરું છું કે સરકાર આને ગંભીરતાથી લે અને સંપૂર્ણ બાબતની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થાય અને ખોટા આવા નકારાત્મક પ્રેસને ખુલાસાઓ મોકલી આપનારા લોકો પણ સંડોવાયેલા ન હોય તો તાત્કાલિક કોઈ સંસદ સભ્યએ ઉઠાવેલો મુદ્દો એનું વર્ઝન લીધા વગર પ્રેસમાં ખુલાસો મોકલનાર માણસ એના સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જો એમની મિલીભગત ન હોય તો આ થઈ શકે નહીં. જનતાના હિતમાં ગરીબ લોકોની સામે જે રીતની આ સરકારમાં, પ્રાઇવેટમાં જાય તો આપણે ખ્યાતિ હોસ્પિટલ જોઈ લીધું, સરકારીમાં જાય તો આ એસવીપીનું જોઈ લીધું, તો ગુજરાતનો માણસ આરોગ્યના સંદર્ભમાં જાય તો જાય ક્યાં? આ સ્થિતિનું નિર્માણ થયું છે.